ટુ ડિવાઈડ વી એન્ડ ધીસ, આ બે પોઈન્ટ છે વી અને વી, એની વચ્ચે તમારે ઇક્વલ પાર્ટ છે પાડવાના છે. કેવી રીતના પાડવાના છે તમને ખબર પડી ગઈ, રાઈટ? તમે 6 ઇક્વલ પાર્ટ પાડો, 7 પાડો, 8 પાડો, 9 પાડો, ડઝન્ટ મેટર, રાઈટ? પાર્ટ તમારે ઇક્વલ પાડવાના છે, રાઈટ? સો ઇટ ઇઝ ઓન યુ નાઉ. હવે તમને પાર્ટ કઈ રીતના પાડવા આવડી ગયું છે. આ ચેપ્ટર ની અંદર લાઈનના ઇક્વલ પાર્ટ્સ પાડવાના આવશે જ, રાઈટ? સો ઓલવેઝ બી પ્રિપેર ફોર ધેટ, રાઈટ? એ તમારે લોજિક તમારે એપ્લાય કરવાનું છે. કાંઈ એંગલ બનાવીને પાર્ટ્સ પાડશું કે વી અને વી નું ડિસ્ટન્સ માપી લીધું, 120 આવ્યું તો 12 ભાગ પાડી દો, 100 આવે છે તો 10 ભાગ પાડી દો. ઇટ ટોટલી ડિપેન્ડ્સ ઓન યુ, રાઈટ? સોરી. સો આઈ એમ ડિવાઇડિંગ. હું જે છે આટલા ઇક્વલ પાર્ટ્સ એ પાડતો જાઉં છું, રાઈટ? સો આઈ હેવ ડિવાઇડ ધીસ લાઇન ઇન્ટુ, રાઈટ, 13 ઇક્વલ પાર્ટ્સ. અને એ બધા પાર્ટ્સમાંથી વર્ટિકલ લાઇન છે તમારે ડ્રો કરતું જવાનું. ક્યાં સુધી? તો કે આ લાઇન ઇન્ટરસેક્ટ થાય ત્યાં સુધી, રાઈટ? એન્ડ ઓલ્સો ગીવ ધ નેમ 1 2 3 જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં તમારે નામ આપવાનું છે, રાઈટ? આ બધું બ્લુ લાઇન થી ડ્રો કરેલું છે, વિચ મીન્સ તમારે કેનાથી કરવાનું છે? લાઇટ પેન્સિલથી, રાઈટ? આ લાઇન બધી ડાર્ક બનાવવાની નથી, રાઈટ? ઓકે. સો અહીંયા સુધીમાં કોઈને કઈ ડાઉટ હોય અથવા ન સમજાણું હોય કે રિપીટ કરવાનું હોય તો કયો. રાઈટ? ઓકે, નો પ્રોબ્લેમ. જો હવે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે પોઈન્ટ P1 P2 રિસીવિંગ ક્વેશ્ચન ઇન ચેટ. ક્વિક રિપીટ. હાલો ક્વિક રિપીટ કરી નાખું. ઓકે ઓકે, ક્વિક રિપીટ કરવા દો ભાઈ, ક્વિક રિપીટ. જો ઓકે, હવે કોઈને કઈ પૂછવાનું છે? મિનિમમ 6 પાર્ટ પાડો તો ચાલશે. 6 પાર્ટ પાડો એટલે તમને ઉપર 6 પોઈન્ટ મળશે, નીચે 6 પોઈન્ટ મળશે. તો ઇલિપ્સ જો તમારો એક પ્રોપર થવું જોઈએ, ફ્રી હેન્ડ સ્કેચ તમારું સારું હોય તો મિનિમમ 6 ઇક્વલ પાર્ટ્સ કરી શકો છો. ઓકે, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. બરાબર, આપણું ફ્રી હેન્ડ સ્કેચ સારું હોય તો યુ કેન ડિવાઈડ, રાઈટ? તો ચલો એકવાર ક્વિક રિપીટ કરી નાખીએ આપણે. ક્વિક રિપીટ. જો આપણે આ 3 પોઈન્ટ મૂકવાના થશે. OF 60 આપ્યું છે તો આપણે O થી F 60 મિલીમીટર પોઈન્ટ F માર્ક કર્યો. આ પણ આપેલું છે, બરોબર? આ ભગવાન સપનામાં આવી નથી ગઈ ગયા, રાઈટ? સો ધીસ ડિસ્ટન્સ ઇઝ given 60 mm. That's why distance between O to F is 60 mm, right? We are following the data. Okay, so as we find out the VF, બરોબર? VF આપણે ગોતી લીધું છે તો આપણે F પોઈન્ટ મૂકેલો છે તો F થી V આપણને ખબર અહીંયા જ ક્યાંક આવશે. તો 24 mm, તો F થી V પોઈન્ટ છે એ 24 mm મૂકશું આપણે. So at 24 mm, marking the point and give the name V, right? હવે અહીંયા આગળ એસેન્ડિસિટી 2/3 છે એટલે VF છે બે ભાગમાં ડિવાઇડેડ થયેલું હોવું જોઈએ અને OV છે 3 ભાગમાં ડિવાઇડ થયેલું. તો આ બધા 12 mm ના જ ભાગ પડશે, રાઈટ? આ 24 છે ને 36 છે તો 12 દુ 24 અને 12 તેરી 36, રાઈટ? ઓકે, સો અહીંયા બી આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી નાખ્યું છે. 2/3 કીધું છે એટલે આ 2 અને 3, રાઈટ? વી આર ડિવાઇડિંગ. હવે શું કરવાનું છે? V માંથી એક વર્ટિકલ લાઈન ડ્રો કરવાની છે. ઓકે, અને V થી F જેટલું માપ લઈને આર્ક મારવાની છે. ઓકે, એટલે અહીંયા તમને 0 મળશે. હવે O અને 0 ને કનેક્ટ કરવાની છે આ રીતે. એક લાઈન એવી રીતના કે જે O અને 0 માંથી પાસ થાય. સમજાણું? ઓકે, હવે F આગળથી 45 mm નો એંગલ લેવાનો છે. તો 45 ડિગ્રીનો એંગલ આપણે લીધો, રાઈટ? સો 45 ડિગ્રીનો એંગલ લીધો. તો હવે આ જે ઇન્ક્લાઇન લાઈન છે અને આ 45 ડિગ્રીની લાઈન છે, રાઈટ? ઈ જ્યાં ઇન્ટરસેક્ટ થાય ત્યાંથી આપણે 90 ડિગ્રી, આ અહીંયા આગળ તમારે સેટ સ્ક્વેર રાખી દેવાનું, અહીંયા 90 ડિગ્રી લાઈન નીચે ઉતારવાની છે, રાઈટ? જો આ 90 નહીં હોય તો આ પોઈન્ટ આમે આવશે ને આમે આવશે, રાઈટ? સો બી કેરફુલ. આને પેરેલલ લાઈન જ હોય. ઓકે, સો અહીંયા આગળ તમને સેકન્ડ વી પોઈન્ટ મળશે. તો આપણે ઇલિપ્સમાં જોયું હતું બે વર્ટેક્સ પોઈન્ટ હોય એટલે ઇલિપ્સ મસ્ટ બી પાસિંગ થ્રુ ધીસ 2 પોઈન્ટ્સ. અહીંથી આમ પાસ થતો બનશે.
હવે શું કરવાનું છે, ડિવાઈડ ધીસ v એન્ડ v, બરાબર, આ v1 કહી શકો અને v2 કહી શકો, આના ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરવાનું છે. પાર્ટ્સ કેન બી મિનિમમ 6 એન્ડ મેક્સિમમ 12, કારણ કે જેટલા પાર્ટ્સ કરશો એ મલ્ટીપ્લાઇડ બાય 2 તમારે આર્ક મારવાની થશે. સો ઓછામાં ઓછા 6 અને 12, એનાથી વધારે પાર્ટ પાડવાની જરૂર નથી, રાઈટ? સો ડિવાઈડ ધીસ both v into equal parts. So ultimately મેં 13 પાર્ટમાં ડિવાઈડ કરી નાખ્યું, રાઈટ? પાર્ટ કરી અને આને પેરેલલ બધી વર્ટિકલ લાઈન છે ડ્રો કરતો ગયો, રાઈટ? હવે શું કરવાનું છે, નાઉ ધી આર્ક તમારે મારતી જવાની છે, પણ દરેક આર્કનું સેન્ટર તમારો પોઈન્ટ એફ હશે, રાઈટ? એફ મસ્ટ બી સેન્ટર ઓફ ઈચ એન્ડ એવરી આર્ક, રાઈટ? સો દર વખતે આપણે એફ ઉપર જ સેન્ટર રાખીને આર્ક મારવાની થશે, રાઈટ? એક પોઈન્ટ આપણને અહીંયા મળી ગયો. હવે આપણે અહીંયા 2 પોઈન્ટ મળશે, અહીંયા 2 પોઈન્ટ મળશે, અહીંયા 2 પોઈન્ટ મળશે, તો જ આપણો એલિપ્સ આખો પૂરો થશે. So we need to find each and every point. So for that we have to take a measurement. So for point P1 we will take measurement of distance 1 and 1 dash. આપણે 1 અને 1 dash જેટલું પરિક્રમા માપ લેવાનું, f ઉપર પરિક્રમનો પોઈન્ટ રાખી અને 1 and 1 dash વાળી લાઈન ઉપર આર્ક મારવાનું. જે લાઈનનું માપ લ્યો છો એ જ લાઈન ઉપર આર્ક મારવાનું. સપોઝ P2 આપણે ગોતવું છે તો 2 અને 2 dash જેટલું માપ લેવું, f ઉપર રાખીને આર્ક મારશું, રાઈટ? અમારે f છે આ પાર્ટ ઉપર આવે, તમારે f છે કદાચ આગો આવતો હોય, એની ઉપર આવતો હોય, બરોબર, એ ડઝન્ટ મેટર. આની ઉપર આવે એવું જરૂર નથી, રાઈટ? આ સ્કેચિંગમાં ડ્રોઈંગ છે મારું, એઝ પર ધ ડાયમેન્શન નથી, રાઈટ? કારણ કે આને ઝૂમ કરીને તમને દેખાય એટલા માટે મેં આને ઝૂમ કરેલું છે, એટલે ડાયમેન્શન બધા વિખાઈ ગયા હશે, રાઈટ? પણ મેથડ આ જ થશે. એટલે એવું જરૂર નથી કે તમારો બીજો પાર્ટ છે પોઈન્ટ એફ ઉપર જ આવવો જોઈએ, તમારો બીજો પાર્ટ અહીંયા બી આવતો હોય, અહીંયા બી આવતો હોય, અથવા એની ઉપર આવે તો ડઝન્ટ મેટર, રાઈટ? યુ હેવ ટુ ફોલો ધીસ મેથડ, રાઈટ? ઓકે, આ તમારું 24 અને 36 ડિસ્ટન્સ હોવું જોઈએ, ધેટ્સ ઇટ. સો ફોર ધેટ પોઈન્ટ એફ ને સેન્ટર રાખીને આપણે આર્ક મારશું. ઓકે, માપ કેટલું લીધું આપણે? 1 and 1 dash જેટલું માપ લીધું. એફ ને સેન્ટર રાખીને આર્ક માં એટલે તમને બે અહીંયા પોઈન્ટ મળશે, રાઈટ? जीरो टू 30 डेज का डिस्टेंस क्या लेना है? આ જે ડિસ્ટન્સ છે આના ઉપર ડિપેન્ડ છે. આ 45 ડિગ્રી લાઈન જ્યાં ઇન્ટરસેક્ટ કરે ને ત્યાં ઊભું રહી જવાનું. એ ડિસ્ટન્સ આ 45 ની લાઈન ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ? ચલો આ ફર્સ્ટ પોઈન્ટ સમજાણો. 1 to 1 ડેશ જેટલું માપ એફ ઉપર પરિકરનો પોઈન્ટ રાખીને આર્ક મારવાની છે, રાઈટ? પછી 2 to 2 ડેશ નું માપ એફ ઉપર રાખીને આર્ક મારવાની, we will get 2. પછી 3 to 3 ડેશ જેટલું માપ એફ ઉપર રાખીને આર્ક મારશું. ઓકે, પછી 4 to 4 ડેશ જો બ્લિંક થશે, એવી રીતે 5 to 5 ડેશ, 6 to 6 ડેશ. તો આ બધા માર્ક જે લાઈનનું તમે માપ લ્યો છો એ લાઈનનું માપ લઈને એફ ઉપર પરિકર રાખીને એ જ લાઈન ઉપર આર્ક મારવાની છે. પછી 7 to 7 ડેશ જેટલું માપ લેવાનું પરિકરમાં, એફ ઉપર પરિકરનો પોઈન્ટ રાખીને આર્ક મારો. મેં અત્યારે પોઈન્ટ માર્ક કર્યા કારણ કે આર્ક મારે ડ્રો કરવામાં આળસ આવતી હતી, વાર લાગતી હતી, એટલે મેં પોઈન્ટ ડ્રો કર્યા. તમારે આર્ક આવશે, રાઈટ? 8 to 8 ડેશ જેટલું માપ એફ ઉપર રાખીને આર્ક મારો, રાઈટ? 9 to 9 ડેશ જેટલું માપ એફ ઉપર રાખીને આર્ક મારો, રાઈટ? 10 to 10 ડેશ જેટલું માપ એફ ઉપર રાખીને આર્ક મારો, યુ વિલ ગેટ ધીસ પોઈન્ટ. 11 to 11 ડેશ જેટલું માપ એફ ઉપર રાખીને આર્ક મારો. 12 to 12 ડેશ જેટલું માપ એફ ઉપર રાખીને આર્ક મારશો. અને 13 to 13 ડેશ જેટલું માપ રાખશો અને આર્ક મારશો, એ એક્ઝેક્ટ અહીંયા આવશે તો તમારું ડ્રોઈંગ પરફેક્ટ, રાઈટ? અહીંયા આર્ક અહીંયા જ લાગશે, અહીંયા ક્યાંય નહીં લાગે, રાઈટ? તો આપણું જે ડ્રોઈંગ છે એ પરફેક્ટ આપણને સેટ સ્ક્વેર સ્લાઇડિંગ ને લાઈન બધી સરખી ડ્રો કરતા આવડી ગઈ, રાઈટ? આર્ક મારીએ ત્યારે સેન્ટર જે છે એ એફ ઉપર જ રાખવાનું. 6 પાર્ટમાં એમએફ હુસેન છે એનો આપણા ઉપર હાથ હોય તો 6 પાર્ટમાં તમે લાઈન છે કરી શકો, રાઈટ? ફ્રી હેન્ડ સ્કેચ જો બરોબર નહીં થયું હોય તો એસાઇનમેન્ટ તમારું રિજેક્ટ થશે, રાઈટ? ઓકે, સો ઇફ યુ આર અ ગુડ પેઇન્ટર, તમારી પાસે ફ્રી હેન્ડ સ્કેચ છે સારું એવું થઈ શકતું હોય તો 6 પાર્ટમાં ડિવાઈડ તમે કરી શકો છો, રાઈટ? ઓકે, બરાબર, બધા પોઈન્ટમાંથી પાસ થતો ફ્રી હેન્ડ સ્કેચ તમારે કહું છે ડ્રો કરવાનો થશે. સો and give the name each and every part like P1, P2, P3, P4, P5, P6, P9, right? Right? So this is your ellipse.
મેડ વિથ ડાયરેક્ટ્રિક્સ એન્ડ ફોકસ મેથડ. તો આટલી વસ્તુ તમારે બતાડવાની થશે. અહીંયા આગળ એંગલ બતાડવાનો થશે 45 ડિગ્રી, રાઈટ. આ ડિસ્ટન્સ અહીંયા તમારે લખી નાખવાનું થશે. OF ઇટ્સ ઇક્વલ ટુ 60, VF ઇટ્સ ઇક્વલ ટુ 24 and OV ઇટ્સ ઇક્વલ ટુ 36, right? Okay. So this is supposed to mention. આર્ક પાછી રિપીટ કરો ને, અલો કરી નાખી. જો આપણે આ પોઈન્ટ P ની P1 છે, આ P2 છે, બરોબર. તો P1 ની આપણે આર્ક મારવી છે, તો ડિસ્ટન્સ કેવું લેવાનું? 1 અને 1 જેટલું. અહીંયાથી પરિકરમાં જ્યાં ક્રોસ લાઈન ને વર્ટિકલ લાઈન જે ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં 1 મળશે. તો 1 થી 1 જેટલું માપ લેવાનું. F ઉપર પરિકરનો પોઈન્ટ રાખીને આર્ક મારવાની થશે, રાઈટ. સેમ 2 to 2 જેટલું માપ લેવાનું. F ઉપર પરિકરનો પોઈન્ટ રાખીને આર્ક મારવાની થશે. જો તમારે લાઈન અહીંયા આવતી હોય તો અહીંથી એટલું માપ F ઉપર રાખીને આર્ક મારવાની. 3 to 3 F ઉપર રાખીને આર્ક મારવાની. 4 to 4 જેટલું માપ લેવાનું. F ઉપર રાખીને આર્ક મારવાની. 5 to 5 F ઉપર રાખીને આર્ક મારવાની. 6 to 6 જેટલું ડિસ્ટન્સ, રાઈટ. This much of distance. Center always F, mark the arc. જે લાઈન નું માપ લ્યો છો એ જ લાઈન ઉપર F થી આર્ક મારવાની, રાઈટ. ઓકે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો કયો. Right. So this is your focus and directrix method, right? Ellipse બનાવવા માટેની. Okay. પેરાબોલા અને હાઇપરબોલામાં સેમ જ હશે. પેરાબોલામાં શું થશે? તમારે 45 ડિગ્રી એંગલ નહીં આવે. તમારે પછી V થી ગમે એટલા ભાગ, ગમે એટલા મિલી ડિસ્ટન્સના તમે પાડી શકશો. એટલો ખાલી ડિફરન્સ, રાઈટ. તો આને રિલેટેડ તમારે પ્રોબ્લેમ કેટલા કરવાના છે હું કહી દઉં. આ તો કરવાનો જ છે. ઝીરો ટુ 30 નું માપ કેટલું લેવાનું? મોટો ક્વેશ્ચન. જેટલા લોકોને નથી સમજાતું 0 to 30 તો જોઈ એકવાર. આ જે લાઈન ડ્રો કરો ને V માં ને F ને, અહીંયા તમને 0 થી O ડેશ મળશે, રાઈટ. 0 થી 0 ને કનેક્ટ કરતી લાઈન આપણે ડ્રો કરવાની થશે. પછી આપણે અહીંથી 45 નો એંગલ ડ્રો કર્યો. એ 45 નો એંગલ એ લાઈન ને આગળ જતા ક્યાંક ઇન્ટરસેક્ટ થશે. એ મળશે, બે લાઈન ભેગી થશે. કેમ છો? મજામાં એમ, રાઈટ. અને ત્યાંથી પછી એક 90 ડિગ્રી લાઈન નીચે ઉતારવાની છે. એટલે કે આ લાઈન નું જે લેન્થ છે કેના ઉપર ડિપેન્ડ કરે છે? આ 45 ડિગ્રી લાઈન ડ્રો કરો છો એના ઉપર. ઈ જ્યાં ઇન્ટરસેક્ટ થશે, બરાબર, ત્યાં લાઈન એટલા લેન્થની લાઈન છે તમારે ડ્રો કરવાની થશે, રાઈટ. ઓકે. અને પછી 45 પછી આના તમે જે ઇક્વલ પાર્ટ્સ કરો છો એ તમે લંબાવશો એટલે આ બધા પોઈન્ટનું ડિસ્ટન્સ મળશે. ઈ ડિસ્ટન્સ આના ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે. જો બીજો F પોઈન્ટ બતાવવો હોય તો યુ કેન ડુ ધેટ. V થી F જેટલું અહીંથી V થી F એ તમે બીજો F પોઈન્ટ છે બતાવી શકો. નો બતાવો તો બી ચાલે, રાઈટ. ઓકે. સો 0 to 13 નું માપ ખબર પડી ગઈ? ડેશ. ઓકે. બીજું કઈ ડાઉટ હોય તો કયો. તો આ જનરલી 7 માર્ક્સમાં પૂછાય છે. ડાયરેક્ટ્રિક્સ એન્ડ ફોકસ મેથડ ઓફ એલિપ્સ. શું વાત છે? કોઈને ડાઉટ નથી? હોશિયાર થઈ ગયા. રાઈટ. સો આ રીતે એલિપ્સ કમ્પ્લીટ થશે. ચેપ્ટર 2 નો એક્ઝામ્પલ 6 ક્યારે આવશો? અરે ટાઈમ આવશે ત્યારે. F નો એંગલ ડાયરેક્ટ્રિક્સ અને ફોકસ માટે 45 ડિગ્રી લેવાનું. ઇટ ઇઝ સેમ, રાઈટ.
4 ટાઈમ સમજાવ્યું, હવે થોડો ડાઉટ. અરે યાર 4 વાર હું આપણે 400 વાર સમજાવી, તમને ડાઉટ નો રહેવો જોઈએ. ઓકે, હવે તમારે આને રિલેટેડ મેથડના પ્રોબ્લેમ ક્યાં કરવાના છે એ જોઈ લઈએ આપણે. લોકસ ઓફ પોઈન્ટ નું એસાઇનમેન્ટ છે આજે ક્રિએટ કરી નાખીશ. નેક્સ્ટ વેનસડે તમારે બતાડવાનું થશે, રાઈટ? અને જે લોકોને રિજેક્શન આવે છે એસાઇનમેન્ટ, જે લોકોને ચેક થતા જશે એ પ્રમાણે રિજેક્શન છે આવતા જશે. એસાઇનમેન્ટ માટે બીજા ફેકલ્ટી ચેક કરે છે, હું ચેક નથી કરતો. તો જે લોકોને રિજેક્શન આવતા હોય એ રિજેક્શન કરી અને કરેક્શન કરી અને ફરી પાછું એસાઇનમેન્ટ છે અપલોડ કરી દેજો, બરાબર? રિજેક્શનમાં જે ઇન્સ્ટ્રક્શન આપી હોય ફોલો કરજો, બરાબર? એક જ મિનિટ, ઓલી પીડીએફ લઈ લો. એસાઇનમેન્ટ ચેક થઈ જશે. મે બી અત્યારે બધાને બબે 3 સબ્જેક્ટ છે, સો they are not getting free and continuously making PPTs and all these things. Okay, there is PDF on your screen, right? So these are your assignment problem. આ તમારે જે છે એન્જિનિયરિંગ કોર્સ માટે આટલા પ્રોબ્લેમ છે તમારે કરવાના છે, રાઈટ? એટલે દર વખતે હું તમને નહીં કહું કે ભાઈ આ પ્રોબ્લેમ તમારો એસાઇનમેન્ટનો છે, હું એ એક્સ્ટ્રા કરાવું તો એ તમને ખાલી ખબર હોવી જોઈએ. કુંજ બધા P2 ડ્રો કરીને બતાવવા જરૂરી, એટલે પોઈન્ટ P ની વાત કરે છે ભાઈ, P2. I didn't get your question. Right? So right now we have a problem number 3 and 5. તો 3 અને 5 પ્રોબ્લેમ કયો છે આપણે જોઈ લઈએ. Let's see. પ્રોબ્લેમ નંબર 3 આ તો છે જ, અને 5 કન્સ્ટ્રક્ટ એલિપ્સ એ ડિસ્ટન્સ બિટવીન ફોકસ એન્ડ ડાયરેક્ટ્રિક્સ 50 mm. સો આ બે ડાયરેક્ટ્રિક્સ અને ફોકસ મેથડ જ છે, તો આના પ્રોબ્લેમ તમારે ડ્રો કરવાના થશે, રાઈટ? તો આ જે 3 પ્રોબ્લેમ છે ડાયરેક્ટ્રિક્સ અને ફોકસના છે, રાઈટ? આમાં 60 mm છે, આમાં 50 mm છે, અને આમાં 70 mm છે. એટલે મેથડ આ જ રહેશે, ખાલી ડિસ્ટન્સ છે એ ચેન્જ થશે, રાઈટ? પછી આર્ક ઓફ સર્કલ મેથડ થી છે, રેક્ટેંગલ મેથડ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં સ્ટડી કરશું, રાઈટ? બીકોઝ એઝ વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ, મે બી 2 to 3 મિનિટ, રાઈટ? હા, P1 P2 છે તમારે લખવા પડશે, કારણ કે આના માર્ક્સ હશે, રાઈટ? હજી તો ફર્સ્ટ અસાઇનમેન્ટ બી ચેક નથી થયું. હા, થઈ જશે, ડોન્ટ વરી. તમે લોકો સબમિટ કરી દીધું એટલે તમારો ઉપકાર, બરાબર? હવે અમારે અમારી રીતે જોવાનું થશે, થઈ જશે, ડોન્ટ વરી. ઓકે, સો આટલા પ્રોબ્લેમ છે મેં તમને જે બતાવ્યા એ તમારા એસાઇનમેન્ટમાં છે. આ એસાઇનમેન્ટ નંબર 1 છે એ ક્રિએટ, એસાઇનમેન્ટ નંબર કેટલામું છે? એક SP46, બીજું સ્કેલ, અને ત્રીજું એસાઇનમેન્ટ આપવાનું થશે લોકસ ઓફ પોઈન્ટનું. ઓકે, સો આજે તમારું ત્રીજું એસાઇનમેન્ટ છે હું ક્રિએટ કરી નાખીશ. નેક્સ્ટ વેડનેસડે એની ડ્યુ ડેટ હશે, બરોબર? સો 7 દિવસનો ટાઈમ ઇનફ છે તમારે assignments કરવા માટે. મીનવાઇલ તમને કોઈ ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી યોર ડાઉટ્સ, રાઈટ? ઓકે, સો આજે પાર્ટિસિપન્ટ્સ 206 છે, નકર દર વખતે 193 કેમ કહે છે, આજે 200 ઉપર છે.
તો આજે કોઈ ફર્સ્ટ લેક્ચર ભરતું એવું કોઈ ખરું? આજે રેકોર્ડ બ્રેક પાર્ટિસિપન્ટ્સ છે. સર હવે કોલેજ ક્યારથી ચાલુ થશે? આમ મજા નથી આવતી. વાત તો સાચી છે ભાઈ. કોલેજ છે ડિપેન્ડ્સ ગવર્મેન્ટ વાળા ક્યારે છૂટ આપે છે, રાઈટ? કોલેજ ચાલુ કરીને ખતરો મોડ ન લેવાય. સર એક્ઝામ કેદી હશે? હા સર, કોલેજમાં રૂબરૂ મજા આવે ઇઝીલી. જો ભાઈ ઇન્ટરેસ્ટ હોય તો મજા આવે, બાકી ઇન્ટરેસ્ટ એકવાર ગયો આ સબ્જેક્ટમાં તો પછી તમે સબ્જેક્ટને કાઢવું જોઈએ અને મને કાઢવું જોઈએ. ભાઈ શું ચાલુ કર્યું છે સર? રોજ આવી જામી પડે છે ઇન્સ્ટ્રુમેન્ટ લઈને. સો ઇટ ટોટલી ડિપેન્ડ્સ ઓન ઇન્ટરેસ્ટ, રાઈટ? અધરવાઇઝ આજ પ્રોબ્લેમ ચાલી ગયો કાલે પ્રોબ્લેમ આવો એટલે તમને ખબર ના જ પડે. ઓકે. વોટ એવર ધ રીઝન, બરોબર? આજે જે 207 પાર્ટિસિપન્ટ છે એટલે તમને લોકોને કહી દઉં છું કે આ સબ્જેક્ટના લેક્ચર છે ભરવાના સ્ટાર્ટ કરશો. હું આના ઝૂમમાં પાર્ટિસિપન્ટ લિસ્ટમાંથી તમે કેટલા લેક્ચરમાં આવો છો, કેમાં નથી આવતા, એ બધી ખબર પડી જાય છે. અને જો તમે ઇન્ટેન્શનલી લેક્ચર એટેન્ડ નહીં કરતા હો, બરાબર, કે ભાઈ છેલ્લો લેક્ચર છે એટલે એટેન્ડ નથી કરવું, તો આઈ એમ સોરી, હું તમને આગળ જતા કોઈ જાતની હેલ્પ કરીશ નહીં, પણ પ્રોબ્લેમ બધા માંગીશ તમારી પાસેથી, રાઈટ? ઓકે. હા, દર્શનમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે અને બહુ જ મજા આવતી. સો આઈ એમ એક્સાઇટેડ. યસ, ભણવું જે લોકો માટે એક્સાઇટમેન્ટ, શું કહે, એ લોકોને મજા જ આવશે. પણ સર ખાસ તો સ્પોર્ટ્સ માટે કોલેજ મિસ કરી. હા, તમારું સ્પોર્ટ્સ વીક, યસ, આ સેમેસ્ટરમાં તમારું સ્પોર્ટ્સ વીક હોય છે. ડેફિનેટલી ચાલુ થશે એટલે એવું કંઈક અરેન્જમેન્ટ થશે. ફેબ્રુઆરી માર્ચની અંદર સ્પોર્ટ્સ વીક ચાલતું જ હોય છે. ઓકે. એટલે તમે બટરિંગ નથી કરતા ને? ચાલો સર ને એકાદ બે મસ્કા મારી દઈ. મિડ સેમના ટેસ્ટની કઈ ન્યૂઝ સર? ના 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 ના, હશે મે બી જાન્યુઆરી ફર્સ્ટ વીક સંભળાય છે એમના લોકોને. મે બી ઇન ફોર્મેટ ઓફ MCQ. ઓકે. આજે પ્રોબ્લેમ નંબર 3 and 5, રાઈટ? ડે ટુ ડે પ્રોબ્લેમ છે એ કરતા જશો. ઓટોકેટ ક્યારે